જતો એ રબારી સુડલો લેવાનો અત્યારે કોણ આવ્યો છે? આ કોમના ટાઈમે કોઈ આવે ને તો મારું મગજ એટલું જાય છે ને કે ઝાડુથી ફટકારીશ. એક મિનિટ ઉભા રહો. यम है हम. હા તો એમાં હું કરું ભાઈ? હું ગરબા કરું કે પછી ડાન્સ કરું? અરે પણ નવરાત્રી તો પતી ગઈ. હા નવરાત્રી તો એક મિનિટ, તમારી પાસે આધાર કાર્ડ છે? આધાર કાર્ડ? નહીં પેન કાર્ડ છે? પેન કાર્ડ? ઓહો, અરે પેલા પોલીસ વાળા છે ને એ બિચારા ઘરે આવીને કહી ગયા કે જેની પાસે આધાર કાર્ડ ને પેન કાર્ડ ના હોય ને એને ઘરમાં નહીં બોલાવવાના. એ લોકો બધા બહુ ફ્રોડ કરતા હોય છે. અમારે યમ લોકમાં આધાર અને પેન કાર્ડ કોઈ પણ કાર્ડની જરૂર નથી હોતી. ઓહો, તો તમે કયા યમભાઈ? પેલા આકાશમાંથી આમ ભેંસ લઈને આવે તે વાળા યમભાઈ? હા હવે સમજી. તો તમારી ભેંસ ક્યાં છે? ભેંસ? આ તમારે અહીંયા પાર્કિંગના કેટલા વાંધા છે, એટલે મારી ભેંસને મારે પેન પાર્કમાં પાર્ક કરવી પડે છે. ઉપરથી ટ્રાફિકના રૂલ્સ પણ કેટલા બધા વધી ગયા છે, બધા મારે ફોલો કરવા પડે. આ જો હેલ્મેટ લઈને ફરવું પડે છે. તો તમે અત્યારે હું લેવા અહીંયા આવ્યા છો? હું તમને લેવા આવ્યો છું. ઓહો, અરે ભાઈ તમારામાં સહેજ પણ બુદ્ધિ છે કે નહીં? અમારે સ્ત્રીઓને રહોડામાં કામ કેટલું હોય. દેખો, આમાં ટિફિન બનાવવાનું, લુગડા ધોવાનું, કુકર મૂકવાનું, શાકભાજી સુધારવાના. એક મિનિટ, તમે એક કામ કરો, મારી જોડે છે ને રહોડામાં મને થોડી મદદ કર. હા અરે યમ હે હમ. હા તો યમ હે તો હું થઈ ગયું, મને થોડી મદદ કરો, જલ્દી પાડો. હાલ મારી જોડે આવ. આવા ઊંધા કામ કરવાના. હા, આ કચરો બહાર નાખવાનો આવડતું નથી ને? જો આવા ઊંધા કામ કરે ને તો હું તમારી જોડે નહીં આવું. અરે યમ હે હમ. અરે એમ હોય તો તારા ઘરે, અહીંયા મારું રાજ ચાલશે. સમજી ગયો ને? ઓ યમભાઈ, થાકી ગયા? યમ હે હમ. ભૂખ લાગી છે તમને? અરે યમ હે હમ. તો જુઓ, મને ભૂખ લાગી છે, હું જમીને આવું છું, તમે આરામ કરો. અરે યમ હે હમ. જુઓ યમભાઈ, મારે બધાને ફોનો કરીને કહેવું પડશે કે તમારી સાથે આવું છું. પણ યમભાઈ, આપણે ક્યાં જવાનું છે? યમલોક. તો પાછા ક્યારે આવશું? ક્યારેય નહીં. હે એ ના ભાઈ, હો ના, તો તમે જાઓ, મારે નથી આવું. અરે બરે કુછ નહીં, મારે મારા પરિવારની જવાબદારી છે, આખું કુટુંબ સંભાળવાનું છે મારે. દીકરા અને વહુ ને બધાને મૂકીને કેવી રીતે આવું? ના હું નહીં આવું. એક કામ કરો તમે, મારી બાજુમાં છે ને એક પ્રેમીલા બેન છે, એમને લઈ જાઓ ને. નહીં એમ કેમ? એક મિનિટ, હું તમને બીજું ઓપ્શન આપું. અમારી બાજુમાં ઉપર ત્રીજા માળે છે ને કુંજવાળા બેન છે, અને એમની ઉંમર 98 વર્ષની થઈ ગઈ, અને તું કેટલા વખતથી ભગવાનને કહે છે મને ઉપાડીને લઈ જા, મને ઉપાડીને લઈ જા, કોઈ ઉપાડતું જ નથી. તમે યમભાઈ, હે ભગવાન, આ તો મને ઉપાડવા આવ્યા હતા અને પોતે જ ઉપડી ગયા. હે તમે આરામ કરો, હું તો આ ચાલી.